ભાવનગરના ત્રાપજ ગ્રામ પંચાયત દ્વારા નુકસાનીના સર્વે બંધ રાખવાની રજૂઆત કરી। તળાજાના ત્રાપજ ગ્રામ પંચાયત દ્વારા મોટી સંખ્યામાં ગ્રામજનોએ ગ્રામ સેવકને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી। કમોસમી વરસાદથી તમામ પ્રકારના વાવેતરમાં વ્યાપક નુકસાન થયું છે। પાક નુકસાનીનો સર્વે તાત્કાલિક બંધ રાખવા રજૂઆત કરી। ખેડૂતો ઉપર રહેલું તમામ પ્રકારનું કરજ સરકાર માફ કરે તેમજ જે ખેડૂતો ઉપર કરજ નથી તેવા ખેડૂતોને મહત્તમ સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી। મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈને સહાય માટે માંગ કરી। આજ રોજ જે ત્રાપજ ગ્રામ પંચાયતે ખેડૂતો ભેગા થયા છે સરકારશ્રીને અપીલ કરવા માટે કે જે પણ જે નુકસાન થયું છે વરસાદના કારણે સતત 8-10 દિવસથી વરસાદ પડે છે એટલે વ્યાપક નુકસાન થયું છે। કોઈ એવો ખેડૂત નથી કે નુકસાન થયું નથી। એટલા માટે અમે જમીન ધોવાનું પણ વળતર માગીએ છીએ અને સરકારને દેવું તો સર્વે કરવાની જરૂર છે નહીં। હમણાં CCIનો સર્વે કર્યો ત્યારે સરકાર પાસે બધા ડેટા છે તો આ સર્વેની જરૂર નથી એટલે આ સર્વેનો બધા ખેડૂત વિરોધ કરે છે અને જમીન ધોવાણ પાક ધિરાણ માફી આપે અને કાં પછી બધાને વળતર આપવું હોય તો સીધું ખાતામાં આપે। આજ રોજ કમોસમી વરસાદના અનુસંધાને તળાજા તાલુકાના અમુક સરપંચશ્રીઓ ગામના આગેવાનો વરિષ્ઠ આગેવાનો દ્વારા આવેદનપત્ર 3 મુદ્દા બાબતનું રજૂ કરેલ છે જે સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે।